નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્લોઝ યુવા શક્તિ સંગઠન ડીસા દ્વારા વિવિધ સેવા કાર્યક્રમો થાય છે। તે અંતર્ગત આજે ગાયોને ઘાસચારો અને ગોળનું વિતરણ અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ અમે જૂના ડીસાની જે ગૌશાળા છે ત્યાં પહોંચ્યા છીએ। અહીંયા અમે ગોળ અને પૂળાનું ગાયોને દાન કરીશું। ત્યારબાદ કાંઠ મુકામે અને ત્યારબાદ શ્રી જલિયાણ ગૌશાળામાં પણ એનો લાભ ગાયોને અમે આપવાના છીએ। અમારા ગ્રુપની પ્રવૃત્તિઓ છે એ વર્ષ દરમિયાન અનેક પ્રકારે થતી હોય છે। અમારું ગ્રુપ છે એ એક સેવાકીય સંગઠન છે જે સામાજિક ઉત્થાનના અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યું છે। સાથે સાથે બાળકોને ચોપડાના વિતરણનો કાર્યક્રમ છે, પક્ષી કુંડા છે, તેમજ એવા અનેકવિધ કાર્યક્રમો સાથે આ ગ્રુપ સંકળાયેલું છે। આજના પર્વ નિમિત્તે ખાસ મિત્રોને જણાવવાનું કે આપના બાળકોનું ખૂબ ધ્યાન રાખશો, કારણ કે બાળકો ઉત્સવ પ્રિય હોય છે અને જ્યારે પતંગ ચકાવતા હોય છે ત્યારે એ પોતાની મસ્તીમાં લીન હોય છે। તો માતા પિતાઓને ખાસ વિનંતી છે કે પોતાના બાળકોનું ધ્યાન રાખે। સાથે સાથે પક્ષીઓ છે જે બહુ પ્રમાણમાં ઘાયલ થતા હોય છે તો એનું પણ ધ્યાન રાખીએ। અને જ્યાં પણ દોરાની ગૂંચ જોવા મળે અથવા તો એવું કોઈ ભયજનક સ્થિતિ જોવા મળે અથવા તો કોઈ પક્ષી ઘાયલ જોવા મળે તો કેટલાક આપણને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે નંબરો આપવામાં આવ્યા છે એ સેવા કેમ્પ સુધી એ પક્ષીઓને પહોંચાડી અને એમને બચાવવાની કામગીરી કરીએ। સૌને જય શ્રી રામ, આભાર।